નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીએ સેમેસ્ટર 5 માઇક્રોઇકોનોમિક્સ એટલે કે પેપર નંબર 11 એકમલક્ષી અર્થશાસ્ત્ર ભાગ 1 માં ગ્રાહકનું વર્તન ભાગ 2 તટસ્થ વક્ર વિશ્લેષણ જે યુનિટ 3 છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે યુનિટ 3 માં એટલે કે તટસ્થ વક્ર વિશ્લેષણનું જે ચેપ્ટર છે એમાં સીમાંત અવેજીના દરના નિયમની ચર્ચા કરીશું. સીમાંત અવેજીના દરનો નિયમ અર્થાત ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આજે આપણે આ એક મુદ્દાની ચર્ચા કરીશું. તો સીમાંત અવેજીના દરનો નિયમ આપણે જોઈએ તો પ્રોફેસર જે.આર. હિક્સનો આ સીમાંત અવેજીના દરનો નિયમ એને આપેલો છે. એટલે જે.આર. હિક્સનો સીમાંત અવેજીના દરનો નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આ નિયમની રજૂઆત એને જે.આર. હિક્સે કરેલી હતી. સીમાંત અવેજીના દરના નિયમમાં શું સાબિત કરવાનું આવે છે અથવા એ જે.આર. હિક્સ શું કહે છે સીમાંત અવેજીના દરના નિયમમાં, એની આપણે ચર્ચા કરવાની છે. એટલે પહેલા એનો કોન્સેપ્ટ ક્લિયર કરીએ, પછી આપણે આ સિદ્ધાંત સાબિત કરવાનું છે. એટલા માટે આપણે શું સાબિત કરવાનું છે આ સિદ્ધાંતમાં, સીમાંત અવેજીના દર એટલે શું એ આપણે અહીં ચર્ચા કરશું. તો કુલ સંતોષનું જો આપણે જોઈએ જે.આર. હિક્સ જે અભ્યાસ કરે છે એમાં આપણે જોવું સીમાંત અવેજીના દરનો નિયમ એટલે શું, તો કે કુલ સંતોષનું પ્રમાણ યથાવત રહે, એટલે કે કુલ સંતોષ છે એમને સ્થિર જ રહે. તે રીતે ગ્રાહકો એક વસ્તુના ઉત્તરોત્તર વધારે ને વધારે એકમો મેળવવા માટે બીજી વસ્તુના જેટલા એકમોનો ત્યાગ કરે છે તેને સીમાંત અવેજીનો દર કહી શકાય. અને આ સીમાંત અવેજીનો દર કેવો હોય છે? ઘટતો જાય છે. હવે જો અહીંયા આપણે શું લીધું? બે વસ્તુઓનો આપણે અભ્યાસ લીધો છે. અભ્યાસની સરળતા ખાતર આપણે બે જ વસ્તુનો અભ્યાસ કરીશું. તો આપણા ઉદાહરણમાં બે વસ્તુ લેશું. હવે અહીંયા એમ કહે છે કે કુલ સંતોષનું પ્રમાણ યથાવત રહે તે રીતે, જો કુલ સંતોષમાં વધારો કે ઘટાડો ન થવો જોઈએ, જેટલો સંતોષ છે કુલ એટલો જ સ્થિર રાખીને અથવા એટલું યથાવત રાખીને ગ્રાહકો એક વસ્તુના વધુ ને વધુ એકમો મેળવવા માટે બીજી વસ્તુના જેટલા એકમોનો ત્યાગ કરે છે તેને સીમાંત અવેજીના દરનો નિયમ કહી શકાય. આપણે સફરજન ને મોસંબીનું એક ઉદાહરણ લીધું હતું ને લાસ્ટ લેક્ચરમાં, તો એમાં આપણે જોયું હતું કે મોસંબીનું એક એકમ મેળવવા માટે સફરજનના કેટલા એકમોનો ત્યાગ કરે છે. અને આ બધા સંયોજનો કુલ સંતોષ કેટલો હોય? એક સરખો જ રહેવો જોઈએ, યથાવત રહેવો જોઈએ, એમાં વધારો કે ઘટાડો ન થવો જોઈએ. તો પછી આપણે એમ કહીએ કે જ્યારે એક મોસંબી મેળવવા માટે જે સફરજનનો ત્યાગ કરે છે એ ત્યાગ કરેલા જે એકમો છે એ ઘટતા જતા દરે હશે. એટલે સીમાંત અવેજીનો દર છે એ કેવો હોય છે? ઘટતો જાય છે. એટલે જ એને ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે સીમાંત અવેજીનો દર આ ઘટતો જાય છે. એટલે કે મોસંબીના વધુ ને વધુ એકમો મેળવવા માટે એ સફરજનના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરતો જશે. એટલે સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે. એટલે સીમાંત અવેજીનો દર ઘટતો હોવાથી આ નિયમને ઘટતા સીમાંત અવેજીના દરના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે આ સાબિત કરવું છે કે કુલ સંતોષનું પ્રમાણ યથાવત રાખવાનું છે. કોઈ એક વસ્તુના વધુ ને વધુ એકમોનો આપણે ઉપયોગ કરવાનો છે, અથવા એકમો વધારે ને વધારે એકમો મેળવવા માટે જે બીજી વસ્તુ છે એના કેટલા એકમોનો ત્યાગ કરવાનો છે એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે જોવાનું છે કે કેવા એકમો જે ત્યાગ કરીએ છીએ કેટલા હોવા જોઈએ, તો ઓછા થતા જતા જોઈએ. એટલે અવેજીનો સીમાંત દર ઘટતો જતો હોય, આ આપણે આ સિદ્ધાંતમાં સાબિત કરવાનું છે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ દ્વારા સીમાંત અવેજીના દરના નિયમ માટે એક અનુસૂચિ આપણે લીધી છે. જો આ એ જ અનુસૂચિ છે, તટસ્થ વક્ર નો આપણે જ્યારે અર્થ જોયો હતો ને ત્યાંની જે અનુસૂચિ છે ને આકૃતિ છે ને એના દ્વારા જ આપણે સીમાંત અવેજીના દરનો નિયમ સમજાવવાનો છે. એટલે એ જ ઉદાહરણ તમારે યાદ રાખવાનું. ખાલી એક કોલમ આપણે અહીંયા વધારાનું એડ કરેલું છે, સીમાંત અવેજીનો દર. જો આપણે તમને દેખાડું 3 કોલમથી આપણે આ આપણું કોષ્ટક લીધું છે. આ ત્રણેય કોલમમાં આપણે જોતા જઈએ. પેલો શું લીધું છે? સરખો સંતોષ આપતા સંયોજનો. આપણે એમ કીધું ને કુલ સંતોષ કેવો રહે? યથાવત. એટલે 5 એકમો એ કુલ સંતોષ એક સરખો જ રહેશે. બે સફરજન ક્યાં લીધા છે? તો કે સફરજન અને મોસંબી. હવે અહીંયા આપણે જોઈએ છે મોસંબીનું એક એકમ વધારતા, એટલે એક એકમ મેળવવા માટે સફરજનો કેટલા સફરજનનો ત્યાગ કરે છે તેના દ્વારા જોઈશું કે સીમાંત અવેજીના દર દ્વારા. એટલે કે મોસંબીનું એક એકમ મેળવવા માટે સફરજનના કેટલા એકમોનો ત્યાગ કરીએ છીએ. ત્રીજું કોલમ આપણે એડ કરીએ છીએ. હવે આ સફરજન અને મોસંબીના 5 સંયોજનો છે. આ સંયોજનના આધારે
આપણે આપણે સીમાંત અવેજીનો દર જાણી શકીએ. જો આપણે એમ કહીએ કે પાંચેય સંયોજનો એટલે કે આ પહેલું સંયોજન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પહેલું સંયોજન કયું છે તો કે આવડું 20 સફરજન 1 મોસંબી. બીજું સંયોજન તો કે 14 સફરજન 1 મોસંબી. ત્રીજું સંયોજન તો કે 9 સફરજન 2 મોસંબી. ચોથું તો કે 5 સફરજન 3 મોસંબી. અને પાંચમું સંયોજન કેવું છે? 2 સફરજન અને 4 મોસંબી. તો આ પાંચેય સંયોજનોએ ગ્રાહકને એક જ સરખો સંતોષ મળે છે. એટલે કે એક જ તટસ્થ વક્રરેખા આપણે દોરવાની છે અને એની ઉપર આ પાંચેય સંયોજનો, આ વખતે આપણે લીધું હતું ને જે એમ એન આર જી, જામનગર, જે એમ એન જી આર, આ 5 સંયોજન લીધા હતા. તો આ પાંચેય સંયોજનોએ એક જ સરખો સંતોષ મળે છે એવું આપણે ધારી લઈએ. તો આના આધારે આપણે એમ કહી શકીએ કે સીમાંત અવેજીનો દર કેવી રીતે ઘટે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ પેલા કેટલું છે? 20 સફરજન 0 મોસંબી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ જ વસ્તુ છે, એટલે આપણે ટૂંકમાં લઈએ, બહુ ચર્ચા વધારે નહીં કરી, કે તમને આ ઉદાહરણ મેં સમજાવી દીધું છે. એટલે પેલું એકમ આ છે 20 સફરજન, તો મોસંબીની પૈસા. પછી એને એમ કહેવામાં આવે છે કે તને એક મોસંબી આપી છે, એક એકમ આપ્યું છે મોસંબીનું, તો તમે કેટલા સફરજનનો ત્યાગ કરશો? તો કે 6 સફરજનનો ત્યાગ કરે છે. શું કામ? એમ કે છે કે હું તમને 6 સફરજન આપું તો મને એક મોસંબી આપી દો, એના માટે હું તમને 6 સફરજન આપવા તૈયાર છું. એટલે અહીં 20 માંથી 6 ગયા એટલે 14 રહ્યા. એટલે બીજું સંયોજન રહ્યું 14 સફરજન 1 મોસંબી. હજી પાછું એને કહેવામાં આવે છે કે હજુ તમને અમે બીજી મોસંબી આપીએ તો તમે કેટલા સફરજન આપશો? એટલે કે વધારાનું એક હજી એક મોસંબી આપીએ છીએ. એટલે એની પાસે મોસંબી કેટલી થાય? 1 ને 1 2, એટલે 2 મોસંબી. તો એમ કહેશે કે હું 5 સફરજન આપવા તૈયાર છું. એટલે 14 માંથી 5 કાઢીએ એટલે એની પાસે રહ્યા 9 સફરજન. હજી પાછું ને કે તમને હજી એક વધારાની મોસંબી આપીએ તો તમે કેટલા સફરજન આપવા તૈયાર થાવ છો? એટલે એમ કહેશે કે હવે હું 4 સફરજન આપવા તૈયાર થાવ છું. એટલે 9 માંથી 4 જાય તો હવે એની પાસે 5 રહ્યા, અને મોસંબી કેટલી રહી? 3, 1 2 ને આ 3. હજુ એને એમ કહે હજુ તમને એક વધારાની મોસંબી આપીએ તો તમે કેટલા સફરજનનો ત્યાગ કરશો? હવે એની પાસે ટોટલ છે જ 5 સફરજન. એટલે એ કહેશે કે હું તમને 3 સફરજન આપીશ. એટલે 5 માંથી 3 જાય તો હવે એની પાસે રહ્યા 2 સફરજન અને આ 4 મોસંબી. એટલે પાંચમું સંયોજન આ રીતે એની પાસે રહ્યું. એટલે હવે આપણે અહીં જોઈએ છીએ કે વધારે એક મોસંબી લેવા માટે થઈને કેટલા સફરજનનો ત્યાગ કરે છે, એ સીમાંત અવેજીનો દર છે. તો અહીંયા આપણે જોઈએ કે પેલું મોસંબીનું એકમ લીધું છે ને ત્યારે એની 6 સફરજનનો ત્યાગ. પછી બીજી મોસંબી એક જ મોસંબી બીજી લે છે. પેલા પહેલી મોસંબી, આ બીજી મોસંબી લે છે તો ત્યારે 5 સફરજનનો ત્યાગ કરે. ત્રીજી મોસંબી લે છે ત્યારે 4 સફરજનનો. ચોથી મોસંબી લે ત્યારે 3 સફરજનનો ત્યાગ કરે. એટલે કે એક મોસંબી લેવા માટે સફરજનનો ત્યાગ જે કરવામાં આવે છે, પેલા 6 સફરજન, પછી 5 સફરજન, પછી 4 સફરજન અને પછી 3 સફરજન. તો આ શું બતાવે છે? તો કે આ ઘટતો જતો બતાવે છે દર. કેવો? તો કે સીમાંત અવેજીનો દર ઘટે છે. એનું શું કારણ છે એ આપણે જોશું. એના 2 કારણ છે. શું કામ ઘટે છે એ પછી આપણે સમજવાનું છે, પણ અત્યારે આપણે આ ઉદાહરણમાં સીમાંત અવેજીનો દર ઘટતું જાય છે એની જ ચર્ચા કરીએ છીએ. આ ઉદાહરણમાં ત્યાં પાંચેય સંયોજનો એક સરખો સંતોષ આપે છે, પરંતુ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે, એની સીમાંત અવેજીનો દર કહેવામાં આવે છે. એટલે અહીંયા એક મોસંબી એક એકમ લેવા માટે પેલા 6 સફરજન, પછી 5 સફરજન, પછી 4 અને પછી 3. જો હજુ એક એકમ લેવામાં આવે તો માત્ર 2 સફરજનનો ત્યાગ કરવામાં આવશે, કેમ કે ત્યારે એની પાસે 0 સફરજન થઈ જશે. પછી અહીંયા 0 સફરજન ને 5 મોસંબી થઈ જશે. એટલે આપણે એ નથી લીધું, આપણે 5 જ એકમ લીધું છે. એટલે છેલ્લું સંયોજન છે 2 સફરજન અને 4 મોસંબી. હવે આ જ વસ્તુ આપણે આકૃતિમાં જોઈ હોય તો જોઈ શકીએ. એટલે તમારે જો ઉદાહરણ બધામાં તટસ્થ વક્ર એટલે શું, એમાં એક જ એક્ઝામ્પલ તટસ્થ વક્રનો નકશો છે, એમાં પણ આ અનુસૂચિ કામ લાગશે. સીમાંત અવેજીના દરના નિયમમાં પણ આ અનુસૂચિ કામ લાગે છે. એટલે એમાં તો અનુસૂચિ અને આકૃતિ બંને કામ લાગશે. એટલે તમને આ 3 પ્રશ્ન આમાં જ તૈયાર થઈ જાય છે. 3 મુદ્દાની ચર્ચા આપણે અહીંયા જ કરી લઈએ. હવે આપણે જે આ જ વસ્તુ આકૃતિ દ્વારા સમજાવવાની છે. તો સીમાંત અવેજીના દરના નિયમની આકૃતિ આપણે જોઈએ તો એના અનુસૂચિના આધારે જે આગળનું કોષ્ટક છે ને એના આધારે જ આપણે આકૃતિ દોરીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓ એક્સ ધરી ઉપર શેના એકમો લીધા છે? મોસંબીના. અને જ્યારે ઓ વાય ધરી ઉપર સફરજનના એકમો લેવામાં આવ્યા છે.
આપણે આ કોષ્ટકમાં આપણે જોયું હતું ને કેટલી મોસંબી છે, એની પાસે 4 છે, 1 2 3 અને 4, વધુમાં વધુ 4 મોસંબી છે અને સફરજન વધુમાં વધુ કેટલા છે, 20 છે. એટલે આપણે આ OY ધરી પર 20 એકમો લીધા છે અને અહીંયા આપણે 4 મોસંબી લીધી છે OX ધરી પર. આના આધારે આપણે સીમાંત અવેજીના દરના નિયમમાં તટસ્થ વક્ર જ ખાલી દોરતા હતા. જો આપણે જોયું હતું તટસ્થ વક્ર એટલે શું, JMNGR અને IC એ તટસ્થ વક્ર છે. અહીં આપણે સીમાંત અવેજીના દરની રેખા દોરવાની છે અને સીમાંત અવેજીનો દર કેવી રીતે ઘટે છે એ આપણે આકૃતિમાં જોઈશું. એમાં આપણે આ ત્રિકોણિયાનો અભ્યાસ નતો કરવો, આમાં આપણે ત્રિકોણિયા તમને સમજાવીશ. એટલે સીમાંત અવેજીનો દર શું કામ ઘટે છે એ આપણે આ ત્રિકોણ દ્વારા, જે લાઇનિંગ વાળા છે ને એના દ્વારા આપણે સીમાંત અવેજીના દરમાં લાઇનિંગ તમારે દોરવી જરૂરી છે. તો હવે આપણે જોઈશું કે અહીંયા OX ધરી પર મોસંબી, OY ધરી પર સફરજન લેવામાં આવ્યા છે. હવે ગ્રાહક પાસે જ્યારે 20 સફરજન હતા, 20 સફરજન, ત્યારે મોસંબી કેટલા હતા, 0. ગ્રાહક પાસે 1 મોસંબી આવી ત્યારે એની પાસે સફરજન કેટલા રહ્યા છે, હવે 14 સફરજન અને 1 મોસંબીનું આ બીજું સંયોજન. ગ્રાહક પાસે 2 મોસંબી આવે છે ત્યારે એની પાસે સફરજન કેટલા રહે છે, 9. એટલે આ ત્રીજું સંયોજન, 9 સફરજન 2 મોસંબી. ત્રીજું સંયોજન 5 સફરજન અને 3 મોસંબી. આ કેટલામું છે સંયોજન, ચોથું. પાંચમું સંયોજન તો 2 સફરજન અને 4 મોસંબી. એટલે કે આ જે બિંદુ છે, આ M બિંદુ, આ N બિંદુ, આ G અને R બિંદુ, આ પાંચેય સંયોજનો એ ગ્રાહકને એક સરખો સંતોષ મળે છે. આપણે તટસ્થ વક્રમાં જોયું હતું. તો અહીંયા આપણે આમાં શું સાબિત કરવું તો કે સીમાંત અવેજીનો દર ઘટે છે. એટલે કે વધુને વધુ મોસંબીના એકમો લેવા માટે સફરજનના એકમોનો ત્યાગ કરે છે. કેવો હોય છે, ઓછા ને ઓછા એકમોનો ત્યાગ. એટલે સીમાંત અવેજીનો દર ઘટે છે એ આપણે આ ત્રિકોણ દ્વારા જોઈશું. જો IC1 ઉપરના જે 4 સંયોજન છે ને એમાં તમે આ ત્રિકોણ જુઓ. હવે મોસંબીનો એકમ કેવું છે તો કે મોસંબીનું એકમ એક જ વધારીએ. એટલે આ હોરિઝોન્ટલ રેખા ઉપર જે આ છે ને આવડું આગળ, એ બધા એક જ સરખા લાઇનિંગ હશે. જો આવી આ લાઇનિંગ આપણે બેઝ વાળી એટલે કે પાયાની ધરીને સમાંતરનો આ ગાળો એક સરખો જ છે. આ બધો ગાળો, આ ગાળો એક જ સરખો છે. હવે એ ગાળો એક સરખો છે, બરાબર છે. આ ગાળો આપણે કેવો છે, એક જ સરખો છે. જો તમે જુઓ છો આ ગાળો કેવો છે, એક સરખો છે. એક જ સરખો ગાળો આપણે અહીંયા બતાવવાનો છે. આ એક જ સરખો ગાળો છે. અહીંયા પણ એવું જ છે, આ એક સરખો ગાળો છે, એક જ માપ છે. શું કામ કે એક જ મોસંબી, આપણે એક મોસંબી લેવા માટે કેટલા સફરજનનો ત્યાગ કરીએ છીએ બતાવવાનું છે. એટલે આ ગાળો છે એ એક સરખો છે. હવે આપણે જોવાનું સીમાંત અવેજીનો દર ક્યાં ઘટે છે, આ ગાળા પછી. આ ચારેય ગાળો. તો હવે આપણે એમ જોઈએ કે એક મોસંબી મેળવવા માટે સફરજનના જે એકમો છે એ કેવા છે, તો એમાં ઘટાડો થાય. તો એટલે કે આ ગાળો તમે જુઓ, આ ઊભી ધરીને આ ગાળો છે એ ઓછો વધારે થાય છે. જો આ ઘટતો જાય છે તો અહીંથી તમે જોઈ શકો છો આ ઊભી ધરીને આ ગાળાનું માપ કેટલું છે, પછી આ ગાળો એનાથી ઓછો છે, આ એનાથી ઓછું છે, આ એનાથી ઓછો ગાળો છે અને આ એનાથી પણ ઓછો ગાળો છે. એટલે આ શું થાય છે, આ ઘટતું જાય છે. એટલે સફરજનના એકમોનો જે ત્યાગ કરવામાં આવે, પહેલા 6 સફરજનનો ત્યાગ કરે છે, પછી 5 નો કરે છે, પછી 4 નો, 3 નો અને 2 નો. એટલા માટે જો તમે વચ્ચે ગણી શકો, પછી અહીંયા તમે જોઈ શકો છો આની લંબાઈ દોરશો ને તો તમને ખ્યાલ આવી જશે આ કેટલું છે, આ વધારે છે, પછી આ એનાથી ઓછું છે. આ ત્રિકોણીય નાનું થતું જાય છે લેન્થમાં. આ વચ્ચે જગ્યા એનાથી ઓછી છે અને અહીંયા એનાથી પણ ઓછું નાનો ત્રિકોણ થતો જાય છે. થાય છે ને? એટલે ત્રિકોણો કેવા થતા જાય છે, નાના થતા જાય. હવે એ તમે કેના આધારે દોરી શકો તો કે તમે આ રીતે આ રેખા દોરો ને, જો આ તમે ન લ્યો તો આ પણ લઈ શકો. આ રેખા અહીંયા તમે જુઓ, આ લંબાઈમાં ફેર છે, આ લંબાઈમાં ફેર છે. એવી જ રીતે તમે અહીંની લંબાઈ લ્યો, આમાં ઘટાડો થાય છે. એવી જ રીતે અહીંયા પણ ઘટાડો થાય છે. આ બધું કેવું છે, આની લેન્થ કેટલી છે, ઓછી થતી જાય છે. આ બધાની લેન્થ
આપણે જોઈ શકીએ છીએ બધાની લેન્થમાં. જો આ લેન્થ છે આપણે હોરિઝોન્ટલ, એ બધી એક સરખી છે, કેમ કે એક એક મોસંબીના એકમ માટે કેટલા સફરજનનો ત્યાગ કરવાનો. તો અહીંયા આપણે જોઈશું આ લેન્થ છે, આના કરતા આ સાંકડું છે એટલે ઓછી લેન્થ છે, એનાથી અહીંયા ઓછી છે, એનાથી અહીંયા ઊંચાઈ એની ઓછી થતી રહી છે. ત્રિકોણની પહોળાઈ એક સરખી છે, પણ એની ઊંચાઈ છે એ ઘટતી જાય છે, અને એ શું બતાવે છે? સીમાંત અવેજીનો દર. એ તમે આ ત્રિકોણમાંથી પણ જોઈ શકો, અને અહીંયા માપ લેશો તો આ બધા માપ પણ એના જેટલા જ, આ લેન્થ જેટલા જ આ પણ લઈ શકો. અથવા તમે આ રીતે કરો ત્રિકોણિયા, તો અહીં જો નાના થતા જાય છે, આનાથી આ ત્રિકોણ નાનું છે, આના કરતા આ ત્રિકોણ નાનું છે. એટલે આ રીતે તમે ત્રિકોણ નાના થતા જાય છે, એ શું બતાવે છે? સીમાંત અવેજીનો દર દર્શાવે છે. એટલે આ રેખા છે IC1, જે તટસ્થ વક્ર વિશ્લેષણના જે આ ત્રિકોણિયા છે, એ ચારેય ત્રિકોણિયા સીમાંત અવેજીનો દર બતાવે છે. એ તમે જો અહીંથી લખી શકો, પેલા 6 પછી 14 થાય છે અહીં સુધી, બરાબર? 6 અને 14 ની વચ્ચે જે છે કેટલા છે? 6 સફરજનનો ત્યાગ કરે છે. પછી 14 થી ક્યાં 9 સુધીમાં તો આપણે જોઈશું કે વચ્ચે 5 જ લીટા આડા આવે છે, 5 સફરજનનો ત્યાગ કરે છે. પછી 9 થી 5 માં જોઈશું તો 4, પછી 3 અને 2, આ રીતે બધી તમે વચ્ચે વચ્ચે જો અહીં 2 જ એકમ છે, 4 ને 5, 2 ને 5 ની વચ્ચે. આ 5 ને 9 ની વચ્ચે 3 લીટા છે, 9 ને 14 ની વચ્ચે આપણે કે 5 લીટા છે, અને આ બે વચ્ચે 6 લીટા છે. એટલે જેટલા સફરજન છે આ બધા લીટા છે. તો અહીંયા 3 ને 4 બે જ વચ્ચે આવે છે, 6, 7, 8 વચ્ચે આવે છે, અહીંયા 10, 11, 12, 13 ને 14, અહીંયા 16, 17, 18, 19, તો આટલા સફરજનનો ત્યાગ બતાવે છે. એટલા માટે કે આ ઊભી ધરી એટલે કે ત્રિકોણોની લંબાઈ છે એ ઘટતી જાય છે, એની પહોળાઈ તો એક સરખી જ રહેશે. શું કામ? કે એક જ મોસંબી મેળવવા માટે કેટલા સફરજનનો ત્યાગ કરે છે બતાવીએ છીએ. એટલે આ બધા ત્રિકોણ જે બતાવે છે એ ત્રિકોણ નાના થતા જાય છે, તો આપણે એમ સાબિત કરીએ કે સીમાંત અવેજીનો દર ઘટે છે. એટલે પેલા ત્રિકોણ કરતા બીજું નાનું, બીજાથી ત્રીજું, ત્રીજા કરતા ચોથું ત્રિકોણ હજી આગળ લેશું તો આ એનાથી નાનું થઈ જશે. એટલે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ કે જેમ જેમ મોસંબીના વધુ ને વધુ એકમો એ મેળવવા માટે સફરજનના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરે છે, એટલે કે સીમાંત અવેજીનો દર ઘટે છે. એ આપણે ઉદાહરણ અને આકૃતિ બંને દ્વારા સાબિત કરી શકીએ. એટલે આ રીતે તમે આકૃતિમાં આ સમજાવી શકો. હવે આપણે જોઈએ કે શા માટે સીમાંત અવેજીનો દર ઘટે છે. એના શું કારણ? સીમાંત અવેજીના દર ઘટવા માટેના કારણો ક્યાં છે? તો એના માટે 2 કારણો. સીમાંત અવેજીના દર ઘટાડવા માટેના 2 કારણો છે. પહેલું છે કે જેમ જેમ પહેલી વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ પ્રાપ્ત થાય છે, તેમ તેમ બીજી વસ્તુનું પ્રમાણ વધતું જાય છે. આથી તેનું મહત્વ ઘટે છે, એટલે બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા ઓછી ને ઓછી તીવ્ર બને છે. પરિણામે બીજી વસ્તુના બદલામાં પહેલી વસ્તુના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરવામાં આવે છે. જો આપણા માનસ માત્ર માટે આ સહજ સ્વભાવ છે મનુષ્યનો, કે જે વસ્તુ એની પાસે ન હોય ને એનું મહત્વ વધારે, અને જે વસ્તુ એની પાસે હોય એનું કોઈ મહત્વ ન હોય. આપણે મૂલ્યોનો વિરોધાભાસ સમજ્યો તો એમાં કીધું આપણી પાસે હવા અને પાણી ને છે તો એનું એટલું બધું છે તો એની પાસે ઇમ્પોર્ટન્સ નથી, પણ આપણી પાસે કિંમતી વસ્તુઓ ન હોય તો એનું મહત્વ બહુ વધારે પડે, ભલે ને પછી આપણે જીવન માટે મહત્વનું ન હોય. તો અહીંયા જે વસ્તુ આપણી પાસે નથી એમાં આપણે એમ થાય કે આપણી પાસે હોય તો, અને જે વસ્તુ છે એનું કોઈ આપણે મહત્વ નથી. એટલે માનવ સહજ આ પ્રકૃતિ છે બધાની, માનવ સહજ સ્વભાવ છે કે જેમ જેમ પહેલી વસ્તુ, એટલે આપણે એમ થાય કે જેટલી વસ્તુ આપણી પાસે વધારે હોય એનું આપણે બહુ મહત્વ ન રહે, એનું મહત્વ ઘટતું જાય છે. જે ઓછી વસ્તુ હોય એનું મહત્વ વધારે હોય છે. એટલા માટે આપણે પહેલી વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ મેળવવા માટે, એટલે કે પહેલી વસ્તુ એટલે કે સફરજનના બદલામાં બીજી વસ્તુ મેળવવા માટે શું કરીએ છીએ કે બીજી વસ્તુના પ્રમાણ વધતું જાય, એટલે કે જેમ જેમ મોસંબીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ તેનું મહત્વ પછી ઘટવા લાગે છે. એટલે બીજી વસ્તુ મેળવવા એટલે કે મોસંબી મેળવવાની ઈચ્છા ઓછી તીવ્ર બને છે, અને પરિણામે આપણે મોસંબીના બદલામાં સફરજન ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરીએ છીએ, એટલે કે ઓછા ને ઓછા સફરજનનો ત્યાગ કરીએ છીએ. એટલે પહેલા આપણે 6 સફરજન, પછી 5, 3, 2 આ રીતે ત્યાગ કરીએ છીએ. એટલે જેમ વધારે વસ્તુ હોય એમ એનું મહત્વ ઓછું હોય છે. એટલે પહેલા શરૂઆતમાં આપણી પાસે મોસંબી નહોતી એટલે આપણે વધારે સફરજન આપવા તૈયાર થતા હતા, પરંતુ જેમ જેમ મોસંબીનું પ્રમાણ વધતું ગયું એમ એમ ઓછા ને ઓછા સફરજનનો ત્યાગ કરવા ગ્રાહક તૈયાર થાય છે.
એટલા માટે આ પહેલું કારણ છે કે સીમાંત અવેજીનો દર ઘટે છે, એનું કારણ આ પહેલું છે. અને બીજું કારણ છે કે જેમ જેમ પહેલી વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ મેળવવામાં આવે છે, તેમ તેમ પહેલી વસ્તુનું પ્રમાણ ઘટે છે, આથી તેનું મહત્વ વધતું જાય છે. પરિણામે બીજી વસ્તુના ઉત્તરોત્તર એક વધારાના એકમની અવેજીમાં પહેલી વસ્તુના ઓછા ને ઓછા એકમનો ત્યાગ કરવામાં આવે છે. આ બે એકબીજા સંકળાયેલા છે. આપણે કીધું જેમ પહેલી વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ મેળવવામાં આવે છે, પહેલી વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ મેળવવા, એટલે કે સફરજનના બદલામાં મોસંબી મેળવવામાં આવે છે. એટલે એમાં શું થાય, તેમ પહેલી વસ્તુનું પ્રમાણ ઘટે છે. એટલે કે આપણી પાસે મોસંબી મેળવવા માટે સફરજનનો ત્યાગ કરીએ છીએ, એટલે કે એમ આપણી પાસે મોસંબીના એકમો તો વધારતા જઈએ છીએ, એની સામે સફરજનના એકમો ઘટતા જાય છે. પેલા 20 હતા, પછી 14 જ થયા. એટલે જે વસ્તુ ઘટે છે એનું મહત્વ વધતું જાય. એટલે એમ થાય કે નહીં, હવે મારી પાસે તો 14 જ સફરજન છે એટલે એનું મહત્વ વધે. અને પછી એમ થાય કે નહીં, હવે તો મારી પાસે 9 જ સફરજન રહ્યા. પછી કે મારી પાસે 5 જ રહ્યા. વળી છેલ્લે તો એની પાસે 2 સફરજન રહી છે, 4 મોસંબી થઈ જાય. એટલે એની પાસે શું થાય કે જેમ એના સફરજનના એકમો ઘટે છે, એમ એમ એનું મહત્વ વધતું જાય છે. એટલે પરિણામે શું થાય કે બીજી વસ્તુના ઉત્તરોત્તર વધારાના એકમ છે એની અવેજીમાં પહેલી વસ્તુના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરે છે. એટલે કે બીજી વસ્તુ એટલે મોસંબીના વધુ ને વધુ એકમો એની પાસે આવતા જાય છે, એમ પહેલી વસ્તુ એટલે કે સફરજનના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરવામાં આવે છે. એટલે એનું કારણ એ છે કે પહેલી વસ્તુ એની પાસે ઘટે છે, એટલે જે વસ્તુ ઓછી હોય અથવા ઘટતું હોય એનું મહત્વ વધતું જાય છે. એટલે એ પહેલી વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થતો નથી, અથવા ઓછા એકમોનો ત્યાગ કરવા તૈયાર થાય છે બીજી વસ્તુ મેળવવા માટે. એટલે આનો સારાંશ આપણે કેવો એમ કહી શકીએ કે જે વસ્તુ વધારે હોય એનું મહત્વ ઓછું હોય છે, અને જે વસ્તુ આપણા પાસે ન હોય એનું મહત્વ વધારે હોય છે. એટલે ગ્રાહક છે જે વધારે વસ્તુ હોય એને એની અવેજીમાં ઓછી વસ્તુ સામે ત્યાગ કરતો હોય છે. એટલે કે જે વસ્તુનું એની પાસે પ્રમાણ વધતું જાય એના માટે બીજી વસ્તુનો ત્યાગ ઘટાડતો જાય છે, ઓછો ને ઓછો ત્યાગ કરે છે. એટલે આ બે કારણોના લીધે સીમાંત અવેજીનો દર ઘટે છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ નિયમના અપવાદ પણ છે. અમુક વસ્તુ એવી છે કે જેમાં સીમાંત અવેજીનો દર ઘટતો ન હોય એવું પણ બને. તો કઈ બે વસ્તુ છે, તો કે પૂરક વસ્તુઓ અને બીજી છે અવેજી વસ્તુ. આ બે વસ્તુ એવી છે કે જેમાં સીમાંત અવેજીનો દર ઘટતો ન હોય પણ સ્થિર અથવા વધતો હોય. તો કઈ છે, તો કે પૂરક વસ્તુ, કે જે વસ્તુ એકબીજાની પૂરક હોય તો સીમાંત અવેજીનો દર ઘટતો નથી. તો પૂરક વસ્તુ એટલે શું, તો આપણે બ્રેડ બટર લઈ શકીએ, ટ્યુબ અને ટાયર લઈ શકીએ, પછી ડાબા પગનું જોડું જમણા પગનું જોડું એ પણ લઈ શકીએ. આ બધા કે છે પૂરક વસ્તુ. હવે આપણી પાસે ટ્યુબ ને ટાયર બે ન હોય તો ચાલે નહીં, ટ્યુબ એ જોઈને ટાયર જ હોય. આપણે એમ કહીએ તમને 2 ટ્યુબ આપી દઈ, તમે મને, હું તમને એક ટ્યુબ મારી પાસે છે, બીજું ટ્યુબ તમને આપું, હું તમને ટાયર આપી દઉં, એવું કોઈ કહેશે નહીં? કે શું કામ કે ટ્યુબ ને ટાયર બે છે, બે ટાયર ને શું કરવાનું, બે ટ્યુબ ને પણ શું કરવાનું? કોઈ તમને એમ કહેશે કે હું ડાબા પગનું ચપ્પલ જોડું તમને આપી દઉં, તમે મને જમણા પગનું જોડું આપી દો, તમારે 2 જમણા પગના થઈ જાય, તમારે 2 ડાબા પગના થઈ જાય. તો શું કોઈને કામ નહીં લાગે જોડા? તમે નહીં પહેરી શકો, સામેની વ્યક્તિ પણ નહીં પહેરી શકે. એટલે બે એક જ પગના, એટલે કે ડાબા પગના 2 ચપ્પલ અને 2 જમણા પગના ચપ્પલ છે, એ બેનું કોઈ મહત્વ રહેશે નહીં. એટલે આ બે કેવી વસ્તુ છે, પૂરક વસ્તુ છે. 2 ટ્યુબ અને 2 ટાયર, આપણે 2 ટ્યુબ આપણી પાસે હોય તો એનું ઇમ્પોર્ટન્સ નથી, અને એવી જ રીતે 2 ટાયર હોય તો એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એટલા માટે આ પૂરક વસ્તુઓ હોય તો એના સંદર્ભમાં આપણે જોવું હોય તો સીમાંત અવેજીનો દર છે એ ઘટશે નહીં. એટલે સીમાંત અવેજીના દરમાં આપણે બે અપવાદો છે, અવેજી વસ્તુઓ અને બીજી પૂરક વસ્તુઓ. હવે જો આ પૂરક વસ્તુ માટેનો સીમાંત સમતૃપ્તિ વક્ર છે, તટસ્થ વક્રને શું કે સમતૃપ્તિ વક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જે આપણે એમ કે પૂરક વસ્તુઓ હોય એમાં આવું નથી બનતું. શું કામ કે સીમાંત અવેજીનો દર ઘટતો નથી. એટલે તટસ્થ વક્ર છે એ ઋણ ઢાળ વાળો ન હોય. તો એમાં તટસ્થ વક્રનો આકાર કેવો હોય, તો એનો કાટખૂણા આકારનો તટસ્થ વક્ર હોય છે. આપણે એના લક્ષણો જોઈશું ને ત્યારે કાટકોણ આકારનું તટસ્થ વક્ર છે જોશું. એટલે પૂરક વસ્તુના સંદર્ભમાં સમતૃપ્તિ વક્ર અથવા તટસ્થ વક્ર ઇન્ડિફરન્ટ કર કેવો હોય, કાટકોણ આકારનો. શું કામ કે એમાં એની એક વસ્તુ મેળવવા માટે બીજી વસ્તુનો ત્યાગ કરવામાં આવતો નથી, એટલા માટે. અને બીજું આપણે લેવું હોય તો અવેજી વસ્તુઓ લઈ શકીએ. હવે અવેજી વસ્તુઓ છે
એને આપણે જોવું હોય તો અવેજી વસ્તુના સંદર્ભમાં તમે એમ કહી શકો, જો વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજીમાં આવી શકે તેવી હોય તો પણ આ નિયમ લાગુ ન પડે, એટલે કે સીમાંત અવેજીનો દર ઘટતો ન હોય. એવા સંજોગોમાં સીમાંત અવેજી દર ઘટવાને બદલે કેવો રહે છે કે સ્થિર રહે. જ્યારે બે વસ્તુઓ સંપૂર્ણ અવેજી હોય ત્યારે સીમાંત અવેજીનો દર ઘટશે નહીં, પણ કેવો રહેશે? સ્થિર રહેશે. એટલે અહીંયા સમતૃપ્તિ વક્ર છે એ કેવો હોય? સીધી રેખા. તટસ્થ વક્રનો આકાર કેવો હશે? તો કે સીધી રેખા નો આકાર હશે. એવું કેમ બને? તો કે જો એના માટે એક ઉદાહરણ લઈએ આપણે, કે સંપૂર્ણ અવેજી વસ્તુઓ હોય એકબીજાની, તો આપણે કેમ ગોળ અને ખાંડ શરીર એવું લેતા હતા, એ બધી સંપૂર્ણ અવેજી નહીં પણ નજીકની અવેજી વસ્તુઓ. પણ સંપૂર્ણ અવેજી વસ્તુનું આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે એમ લઈ શકીએ કે 10 રૂપિયાની એક નોટ, આપણે 10 રૂપિયાની એક નોટ લઈ છીએ અને 10 રૂપિયાના 10 સિક્કા બે આપણે લેવાના, બરાબર? અને એના આધારે આપણે અવેજી વસ્તુના સંદર્ભમાં જોઈએ તો 10 રૂપિયાની એક નોટ ની અવેજીમાં 1 રૂપિયાના 10 સિક્કા મળે તમને. તો તમે એમ કહેશો બીજી 10 ની નોટ, પછી ત્રીજી 10 ની નોટ, એમ ગમે તેટલી 10 ની નોટ હવે લેશો તમે તો એની અવેજીમાં તમને રૂપિયાના 10 સિક્કા જ મળશે. એવું બને કે પહેલા તમે 10 ની નોટ હોય એના પેલા 10 રૂપિયાની નોટ હોય એના બદલામાં તમને 10 સિક્કા મળવામાં, પછી બીજી તમે 10 ની એની નોટ આપો તો એ તમને 9 જ સિક્કા આપે, ત્રીજી 10 ની નોટ આપો તો તમને 8 જ સિક્કા, ચોથી 10 ની નોટ આપો તો એ તમને 7 સિક્કા આપે, એક રૂપિયાના. તો આપણે લેશું કોઈ? નહીં લે. શું કામ? તો કે આ બી સંપૂર્ણ અવેજી વસ્તુઓ, એનું મહત્વ ઘટી જાય. એટલે આપણે ક્યારેય એક વસ્તુ વધુ ને વધુ એકમો મેળવવા માટે બીજા એટલા વસ્તુનો ત્યાગ કરવામાં આવતો નથી. અહીંયા તો એક 10 ની નોટ સામે 10 એક રૂપિયાના 10 સિક્કા જ આપણે લેશું. આપણે ચેન્જ માંગીએ તો આપણે એ રીતે જ લઈએ. એટલા માટે આપણે એમ કહીએ કે અહીંયા સીમાંત જે અવેજીનો દર છે અથવા સમતૃપ્તિ વક્ર કે તટસ્થ વક્ર કેવો રહેશે? સીધી રેખા, એ સ્થિર રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે કે ઘટશે નહીં. એટલે આ બે અપવાદ છે, પૂરક વસ્તુઓના સંદર્ભમાં અને સંપૂર્ણ અવેજી વસ્તુઓના સંદર્ભમાં સીમાંત અવેજીનો દર છે એ ઘટતો નથી. પૂરક વસ્તુના સંદર્ભમાં જેનો આકાર છે કાટકોણ આકારનો હોય છે, સંપૂર્ણ અવેજી વસ્તુઓમાં તે સીધી રેખા હોય છે. એટલે આ બે અપવાદ છે કે આમાં આ નિયમ લાગુ પડતો નથી. ત્યાર પછી આપણે જોઈએ કે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અને ઘટતા સીમાંત અવેજીના દરના નિયમની સરખામણી આપણે કરવાની છે. આ બેની સરખામણી કરીને આપણે જોઈએ કે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અને ઘટતા સીમાંત એટલે અવેજીના દરનો નિયમ જે ઘટે છે ને એને ઘટતા સીમાંત અવેજીના દરના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બેમાં શું સમાનતા છે, બેની કમ્પેરિઝન કરવાની છે, તુલના કરવાની છે. તો આપણે એક પછી એક મુદ્દા લઈ લઈએ. તો આપણે જોઈએ કે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમમાં આપણે એવી ધારણા કરીએ છીએ કે તુષ્ટિગુણ સંખ્યાત્મક રીતે માપી શકાય. 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ, આ રીતે કે આપણે એક સફરજન ખાઈએ તો એમાંથી 5 એકમ તુષ્ટિગુણ મળે છે, બીજું સફરજન ખાશો તો એમાંથી 4 એકમ મળે છે, ત્રીજું સફરજન ખાશો તો એમાં 3 એકમ મળે છે, ચોથું સફરજન ખાશો તો 2 મળે છે, પાંચમું ખાય તો 1 મળે છે, છઠ્ઠું ખાય તો 0 અને સાતમું ખાય તો -1 થઈ જાય છે. આ રીતે આપણે તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે માપીએ. શું કામ? એ આત્મલક્ષી ખ્યાલ છે એટલા માટે. અને જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરના નિયમમાં આવી કોઈ ધારણા કરવામાં આવતી નથી, પણ ખાલી એટલું જ એમાં કહેવામાં આવે છે એક કરતા બીજી વસ્તુ વધારે પસંદ કરવા યોગ્ય છે એટલી જ માહિતી અથવા એટલી જ જાણકારી આપવામાં આવે છે. એટલે કે સફરજન કરતા મોસંબી વધારે પસંદ કરવા યોગ્ય છે અથવા મોસંબી કરતા સફરજન વધારે પસંદ કરવા યોગ્ય છે. એટલે કે પસંદગીનો ક્રમ આપવામાં, પસંદગીનું ધોરણ નક્કી થયેલું હોય છે કે કઈ વસ્તુને પહેલી પસંદગી આપવી, પછી કઈ વસ્તુને પસંદગી આપવી. એટલે એક વસ્તુ કરતા બીજી વસ્તુ વધારે પસંદ કરવા યોગ્ય છે કે નહીં, ખાલી એટલી જ ધારણા અથવા એટલી જ જાણકારી કે એટલી જ માહિતી આપવામાં આવે છે. જ્યારે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમમાં તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે આપણે માપીએ છીએ. એટલે બંને વચ્ચે આ તફાવત છે. ત્યાર પછી તમે બીજું આપણે એક આમાં લીધું છે કે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે શેના ઉપર આધારિત છે? તો કે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે આત્મલક્ષી ખ્યાલ. એ તુષ્ટિગુણ ઉપર આધારિત છે, કેટલો સંતોષ મળ્યો એ એટલે આત્મલક્ષી બની જાય છે કે હું એક સફરજન ખાઉં તો મને 5 એકમ મળ્યો, બીજું સફરજન ખાધું તો મને 4 એકમ મળ્યો. એ શું છે? પોતે જેને ખાધું છે, જેને ઉપભોગ કર્યો છે એ વ્યક્તિને જ ખબર છે એમાંથી એને કેટલો તુષ્ટિગુણ મળે. એટલે આત્મલક્ષી ખ્યાલ બની જાય.
જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ કેવો છે? પરલક્ષી અથવા વસ્તુનિષ્ઠ છે. એમાં સરખામણી કરવામાં આવે છે વસ્તુમાં, કે આ વસ્તુ કરતા આ વસ્તુ વધારે યોગ્ય છે, એવી એમાં કલ્પના કરવામાં આવે છે, અથવા એમાં એવું આપણે વસ્તુનિષ્ઠ અથવા પરલક્ષી ખ્યાલ છે એવી તુલના કરવામાં આવે છે કે કઈ વસ્તુ વધારે પસંદ કરવા યોગ્ય છે અને કઈ વસ્તુ નથી. તો એનું શું કરવામાં આવે છે? આમાં ખાલી કમ્પેરિઝન એટલે કે તુલના કરવામાં આવે છે. એટલે હવે સીમાંત અવેજીના દરના નિયમમાં આપણે એમ કહી શકીએ કે વસ્તુ અંગેની પસંદગીનું ધોરણ આપણે જાણી શકીએ કે કઈ પસંદ કરવા યોગ્ય છે, પેલી પસંદગી કેને આપી, એના પછી કઈ વસ્તુને પસંદગી આપી, એટલે પસંદગીનું ધોરણ એમાં આપેલું છે. એવું આપણે સીમાંત અવેજીના દરના નિયમમાં કહી શકીએ. અને તુષ્ટિગુણ વિશ્લેષણમાં આપણે એમ કહી શકીએ કે ખ્યાલ આત્મલક્ષી છે અને હાલ છે પરલક્ષી છે. અને ત્રીજું આપણે બેની સરખામણી કરવી હોય એમ કહી શકીએ કે ઘટતા સીમાંત જે તુષ્ટિગુણનો નિયમ છે એ એવી ધારણા ઉપર આધારિત છે કે વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ માત્ર તે વસ્તુના જથ્થા પર જ આધાર રાખે. એટલે આપણે 5 એકમ લેતા હતા ને, સફરજનના 5 એકમ, એનો જથ્થો. વાસ્તવમાં કોઈ વસ્તુ બીજી વસ્તુથી સ્વતંત્ર હોતી નથી. વસ્તુ કાં તો બીજી વસ્તુના અવેજી હોય અથવા તો બીજી વસ્તુની એ પૂરક વસ્તુ હોય છે. હવે આવા સંજોગોમાં વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણનો આધાર છે તેની અવેજી અને પૂરક વસ્તુ જથ્થા પર કેવી રીતે એનો આધાર રહ્યો. એટલે આ રીતે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે એ ખામીયુક્ત બની જાય છે કે ક્યારેય એકબીજાની વસ્તુ, કોઈ પણ વસ્તુ બીજી વસ્તુથી સ્વતંત્ર હોતી જ નથી, કાંઈ અવેજી વસ્તુ હોય અથવા પૂરક વસ્તુ હોય છે. તો એના કારણે કે આખા જથ્થાનો ઉપર આધાર જે રાખે છે, જથ્થાના કારણે આપણે કેવી રીતે કહી શકીએ કે આમાંથી એને કેટલો સંતોષ મળે છે. એટલે આ તુષ્ટિગુણની ખામી છે. જ્યારે ઘટતા સીમાંત અવેજીના નિયમ છે એમાં શું કહે છે? તો કે જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરના નિયમમાં જે વસ્તુ છે એ સંબંધિત વસ્તુનો જથ્થો છે એમાં વધઘટ થાય તો તેની અસર વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણ ઉપર અવશ્ય થાય છે. તે એને હકીકત ધ્યાનમાં લીધી છે. અને આમ ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ છે વસ્તુની અવેજી કે પૂરક વસ્તુના જથ્થામાં ફેરફાર થાય તો તેની સીધી અસર છે એ વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણ ના જે ફેરફાર છે એમાં પણ થાય છે. એટલે કે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમમાં જે ધારણા કરી છે કે વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ માત્ર તે વસ્તુના જથ્થા પર આધારિત છે એવી ધારણા કરે છે. એટલે કે અવેજી કે પૂરક વસ્તુ હોતી જ નથી અથવા વસ્તુ એકબીજાથી સ્વતંત્ર છે એવું માની લેવામાં આવે છે. જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરના નિયમમાં વસ્તુ, અવેજી વસ્તુ, પૂરક વસ્તુનો જથ્થો આ બધામાં ફેરફાર થાય તો પણ તુષ્ટિગુણમાં પણ ફેરફાર થાય છે, તે ધ્યાનમાં લીધું છે. એટલે ટૂંકમાં એમ કહીએ કે તુષ્ટિગુણ વિશ્લેષણમાં આ અવેજી અને પૂરક વસ્તુમાં જથ્થામાં ફેરફાર થાય તો તુષ્ટિગુણમાં કોઈ ફેરફાર નથી થતો એવું માને છે. એટલે કે એ વસ્તુ સ્વતંત્ર છે બધી વસ્તુ, એવું માનવામાં આવે છે. પણ ખરેખર વાસ્તવમાં અવેજી અને પૂરક વસ્તુઓ, દરેક વસ્તુ અવેજી હોય કે પૂરક હોય છે, એકબીજાથી સ્વતંત્ર હોતી નથી, એટલે કે સંપૂર્ણ અવેજી વસ્તુઓ ન હોય. તો ત્યારે આ તુષ્ટિગુણ ના નિયમ કરતા આપણે ઘટતા સીમાંત અવેજીનો દર વધારે વૈજ્ઞાનિક અને વાસ્તવિક લાગે. એટલે આ રીતે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અને ઘટતા સીમાંત અવેજીના દરના નિયમમાં તમે આ 3 સરખામણી કરી શકી. તો પાછી રિપીટ કરું તો આપણે એમાં કહીએ છીએ તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે માપી શકાય છે, જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરને ખાલી પસંદગીનું ધોરણ આપેલું હોય છે. પછી ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે કેવો છે? આત્મલક્ષી ખ્યાલ છે. જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ છે તેઓ પરલક્ષી છે, વસ્તુનિષ્ઠ. ત્યાર પછી ત્રીજું, ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમમાં તુષ્ટિગુણ, વસ્તુમાંથી મળતું તુષ્ટિગુણ માત્ર તે વસ્તુના જથ્થા ઉપર જ આધારિત છે એવું બતાવે છે. જ્યારે ઘટતા સીમાંત અવેજીના દરના નિયમમાં વસ્તુનો જથ્થો છે અવેજી કે પૂરક વસ્તુના જથ્થામાં ફેરફાર થાય તો તુષ્ટિગુણમાં ફેરફાર થાય છે એ વસ્તુ બતાવે છે. એટલે આ 3 આપણે એના તફાવતના મુદ્દા આપણે તારવી શકીએ. એટલે બેની સરખામણી તમારે છેલ્લે કરવી જ પડશે સીમાંત અવેજીના દરના નિયમમાં. જો આ નિયમ તમને વારંવાર પૂછાય છે પરીક્ષા માટે, તમારે મોસ્ટ આઈએમપી છે એટલે આની તમારે વધારે તૈયારી કરવાની છે. કેવી રીતે પૂછાય તો કે સીમાંત અવેજીના દરનો નિયમ સમજાવો અથવા ઘટતા સીમાંત અવેજીના દરના નિયમની ચર્ચા કરો. આવો પ્રશ્ન તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દર વર્ષે પૂછાય છે. 14 માર્કનો આ પ્રશ્ન છે. તમને આ ટૂંક નોંધમાં નહીં પણ 14 માર્કના પ્રશ્નમાં પૂછાશે. એમાં તમારે પહેલા એનો અર્થ, એની અનુસૂચિ જે કોષ્ટક લીધું છે એની આકૃતિ તમારે સમજાવવાની,
પછી જેને આપણે કયા કારણોથી સીમાંત અવેજીના દરનો નિયમ ઘટે છે એના બે કારણો લીધા છે, બે કારણો, પછી એના બે અપવાદો, અને પછી ઘટતા સીમાંત તુષ્ટિગુણ અને ઘટતા સીમાંત અવેજીના દરની કમ્પેરિઝન કરવાની છે. ત્યારે આ પ્રશ્ન પૂરો થાય. શરૂઆતમાં તમને ખબર છે, શરૂઆતમાં આપણે પ્રસ્તાવના લખવાની અને છેલ્લે ઉપસંહાર બધા પ્રશ્નમાં લખવાનો જ હોય. એટલે એ મુદ્દાની ચર્ચા હું નથી કરતી, કે હવે તમે ટીવાયમાં આવી ગયા છો એટલે ફરીથી હું તમને શીખું પ્રશ્ન કેવી રીતે લખવા. તો આપણે ગમે તે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી કરીએ છીએ અને એનો પૂર્ણાહુતિ કરીએ છીએ ઉપસંહાર અથવા સારાંશ. એટલે આ રીતે આપણે છેલ્લે બધા પ્રશ્નોની કરીએ છીએ. એના વચ્ચેના મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે સીમાંત અવેજીના દરનો નિયમની ચર્ચા પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે તટસ્થ વક્રના લક્ષણો, જે 4 લક્ષણો છે એની આપણે ચર્ચા ઉદાહરણ અને આકૃતિ દ્વારા કરીશું. તો અહીંયા આપણે આજનું લેક્ચર આપણું પૂરું કરીએ. આભાર.